તો નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે માતાજીની પૂજા ભક્તિ માટે શ્રદ્ધાળુઓ દ્વારા પૂરજોશમાં તૈયારી આરંભી દેવામાં આવી છે। આણંદના બજારોમાં ગરબીની ખરીદારી માટે ભક્તો ઉમટ્યા હતા, પરંતુ અગાઉના વર્ષોની સરખામણીએ ગરબીનું વેચાણ ઓછું હોવાની માટીકામ પરિવારોમાં ચિંતા મળી રહી છે। કોરોનાની મહામારી વચ્ચે આવી રહેલા નવરાત્રી પર્વમાં ચાલુ વર્ષે માતાજીના ગરબાને ગ્રહણ લાગ્યું છે, પરંતુ ભક્તો 9 દિવસ સુધી ભક્તિમાં લીન થઈને સેવા પૂજા કરશે। આ પર્વમાં પૂજા અર્ચનાની વિવિધ સામગ્રીનું મહત્વ વધી જતું હોય છે। આણંદ શહેરમાં પણ નવરાત્રીની ગરબી પૂજાપાની ભાવિક ભક્તો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે। માતાજીની ચૂંદડી, પૂજા થાળી, અલગ અલગ પ્રકારના ધૂપ અને હાર વેપારીઓ વેચાણ અર્થે મૂક્યા છે। આમ કોરોના કાળમાં ચાલુ વર્ષે સાદગીપૂર્ણ રીતે ભક્તો નવરાત્રીના પર્વમાં માતાજીની પૂજા આરતી કરીને આરાધના કરશે। જો કે બજારમાં દર વર્ષ કરતાં ચાલુ કોરોના કાળમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। હા, બસ અત્યારે આ કોરોનાની મહામારીને લીધે જે નવરાત્રીના ગરબા જાહેરમાં નથી થઈ રહ્યા એ બહુ જ સારું કરી રહી છે સરકાર, અને અમે ઘરે જ સ્થાપન કરીને 10 દિવસ જે કાંઈ પર્વની ઉજવણી છે અમે કરીશું અને બધાને સહાય થશું આના માટે કે કોઈને સંક્રમણ ના આવે કોરોનાનું, એના માટે અમે ઘરે જ કરીશું। આજે જે કોરોનાની મહામારી છે તેના હિસાબે અમે ગરબો ઘરે લઈ જઈ અને ઘરે સ્થાપના કરીશું અને એનો ઉત્સવ ઘરે જ મનાવીશું। અને જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમે ગરબાનો ઉત્સવ મહોત્સવ બનાવીશું। જે બહાર થાય છે એના કરતાં ભાઈ થોડું એ થશે, પણ સરકારને થોડો સાથ સહકાર આપવો અમારી ફરજ છે। અમે 10 થી 15 વર્ષથી આ ધંધો કરીએ જ છીએ, માટલા વેચીએ છીએ અહીં વેરે માતાએ, અને આ ગરબા અમે દર વખત કરીએ છીએ। 600 થી 700 નંગ જોઈએ છે અમારે એક વેપારી, અને આટલા બનાવ્યા જ છે અમે આ વખતે, પણ થોડીક ઓછી ઘરાગી છે। આ કોરોનાની મહામારીના લીધે ઘરાગી ઓછી છે। અમે 50 રૂપિયામાં વેચીએ છીએ, 101માં વેચીએ છીએ, 151માં વેચીએ છીએ। લોકો ગરબા લઈ જાય છે, પછી પોતાના ઘરે લઈ જઈને દીવો કરે છે। જે સરકારની માન્યતા સાચવે છે કે ઘરે દીવો કરવાનો છે, જે એ પબ્લિકને પોતાના જાતે ઘરે લઈ જઈને ઘરમાં દીવો કરે છે અને સાચવે છે। ભગવાન માતાજીની માનતા માને છે એટલું કરે છે, બધું જાહેરમાં નથી કરવાના, એટલે કોઈ લઈ નહીં જતા। મોટા નાના ગરબા વેચાય છે બધા। માતાજીના ઘટ સ્થાપન માટેની ગરબીનું ₹51 થી 251 સુધીના ભાવે વેચાણ થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ચાલુ સમયગાળામાં દૈનિક 600 થી વધુ નંગ ગરબીનું એક વેપારી દ્વારા વેચાણ થતું હતું, પરંતુ ચાલુ વર્ષે મહામારીના નિયમોને કારણે નવરાત્રી પર્વને ગ્રહણ લાગ્યું હોવાનું જોવા મળી રહ્યું છે, જેથી હાલમાં દૈનિક માંડ 50 ગરબીનું વેચાણ થઈ રહ્યું છે। જો કે ચાલુ વખતે નાની ગરબી લોકો વધુ ખરીદી રહ્યા છે અને મા શક્તિની 9 દિવસ આરાધના કરી નવરાત્રીને ઘરમાં ઉજવવાની ભક્તોએ તૈયારી કરી લીધી છે। સચિન પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ।